દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરાયું છે. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા પેકેજ જાહેર કરાયું છે. 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં પડેલા વરસાદથી નુકસાન થયું હતું. બિન પિયતમાં પ્રતિ હેક્ટર 12,000ની સહાય, પિયતમાં પ્રતિ હેક્ટર 22,000ની સહાયની જાહેરાત કરાઈ છે. બાગાયતી પાકો માટે 27,500ની સહાયની જાહેરાત કરાઈ છે. વાવ, થરાદ અને પાટણ માટે વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં પ્રતિ હેક્ટર 20,000 વધારાની સહાય, દરેક ખેડૂતને મહત્તમ 2 હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરાઈ છે. 5 જિલ્લાના 18 તાલુકામાં 800 ગામો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીની રાત્રે જ રંગીલું રાજકોટ રક્તરંજિત બની ગયું. દિવાળીના પર્વ પર રાજકોટ રક્તરંજિત બન્યું. મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી. રવિવારે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી. વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જૂથ અથડામણમાં 2 સગા ભાઈઓ મોત નિપજ્યા છે, જ્યારે સામા પક્ષે એક વ્યક્તિની હત્યા કરાઈ છે. સામાન્ય બાબતે ગંભીર રૂપ ધારણ કર્યું અને જોતજોતામાં સમગ્ર ઘટના જૂથ અથડામણમાં ફેરવાઈ. આ ઘટનામાં સુરેશ પરમાર અને વિજય પરમાર નામના 2 સગા ભાઈઓના મોત થયા. સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા કરાઈ છે, જ્યારે એક મહિલા સહિત 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. હત્યા દારૂની બાતમી આપ્યાની આશંકાએ કરી હોવાની પણ ચર્ચા છે. મૃતકોના પિતાએ જણાવ્યું કે પોલીસ વિસ્તારમાં ચાલતા દારૂના હાથડા બંધ કરાવે. સુરેશ પરમાર અને વિજય પરમાર બંને છૂટક મજૂરી કરતા હતા, જ્યારે અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ટ્રિપલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ બાદ અમદાવાદમાં ફક્ત 24 કલાકમાં 3 હત્યાથી હાહાકાર મચી ગયો. તહેવારો સમેત ગુજરાતમાં 24 કલાકમાં 2 મોટા શહેરમાં 6 હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદ અને રાજકોટમાં જ ફક્ત 24 દિવસમાં 3 હત્યાઓ થઈ, જે બાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં ફક્ત 24 કલાકમાં જ 3 હત્યાથી પોલીસ દોડતી થઈ. શહેરના રાણીપ વિસ્તારમાં ખુદ પિતાએ જ પુત્રનું ઢીમ ઢાળી દીધું. ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્ર જયેશકુમાર ભાઈલાલભાઈ ગોહિલની હત્યા કરી નાખી. મૃતક સૂઈ રહ્યો હતો તે સમયે ખુદ પિતાએ જ ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું. મૃતક પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને કંઈ કામ ધંધો કરતો નહોતો અને પિતાને અવારનવાર હેરાન કરતો હતો, જેથી કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરી દીધી. મૃતકને 2 બાળકો છે અને તેની પત્ની છેલ્લા 1 વર્ષથી રિસાઈને પિયરમાં જતી રહી હતી. તો શહેરના અસલાલીમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો છે. મહિડા ગામમાં વૃદ્ધની દાગીનાની લૂંટ બાદ હત્યા કરાઈ. વૃદ્ધો કચરો વીણવા ઘરેથી નીકળ્યા હતા અને સાંજે ઘરે પરત ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો. વૃદ્ધાના શરીરથી 1.11 લાખના મુદ્દામાલની લૂંટ કરી હત્યા કરાઈ હતી. તો આ તરફ અમરાઈવાડીમાં આડા સંબંધની શંકામાં પતિએ એક વ્યક્તિની હત્યા કરી. તો આડા સંબંધની શંકામાં એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. પોલીસ તપાસમાં મોટો ખુલાસો. અમદાવાદના અમરાઈવાડીમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ. અનૈતિક સંબંધોની શંકામાં હત્યાની પોલીસને શંકા છે. પત્નીને પરપુરુષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખ્સે છરીના 2 ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. ન્યૂ ભવાનીનગરમાં રહેતી મોનિકા વાલજી રાઠોડે વિનોદ મલ્હા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી. મોનિકા ઘરકામ કરે છે અને તેના માતા પિતા ભાઈ ગોપાલ સાથે રહે છે. ગોપાલ મણિનગર ખાતે AFCમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે ગોપાલની વિનોદ મલ્હા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગોપાલ જ્યાં નોકરી કરે છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી નેહા મલ્હા પણ નોકરી કરે છે. ગોપાલ અને નેહા સારા મિત્રો હતા, જેના કારણે વિનોદના મનમાં અનેક શંકા ઊભી થઈ હતી. નેહા અને ગોપાલ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એકાએક વિનોદ આવી ગયો હતો. પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ વિનોદ ગુસ્સે ભરાયો. વિનોદે કોઈ પણ ચર્ચા કર્યા વગર ગોપાલ સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. નેહાએ વિનોદને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. વિનોદ પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ આવેશમાં આવી ગયો અને તરત જ દોડીને રસોડામાંથી છરી લઈને આવી ગયો. ગોપાલ કંઈ પણ વિચારે તે પહેલા વિનોદ તેના ઉપર છરીના ઘા ઝીકી દીધા. રાજકારણમાં યશ લેવાની વાત હોય તો નેતા પાછા ન પડે, પછી ભલે વાતને 6 મહિના થઈ ગયા હોય. કહેવાય છે કે રાજકારણમાં યશ લેવા માટે નેતા કોઈ પણ હદે થઈ શકે છે. આવું જ જોવા મળ્યું બનાસકાંઠામાં. સાંસદ પદે ચૂંટાતા કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરે વાવ બેઠકથી રાજીનામું આપ્યું અને આ જ બેઠક પર યોજાઈ પેટા ચૂંટણી, જ્યાં વાવની જનતાએ ઠાકોર સમાજના નેતાને ચૂંટ્યા, પરંતુ પાર્ટી હતી ભાજપની અને તે પણ યુવા નેતા. આ બેઠકથી ભાજપથી ચૂંટાયેલા સ્વરૂપજી ઠાકોરની જીત બાદ વધુ એક લોટરી લાગી અને તે હતું મંત્રી પદ. જોકે સાંસદને હવે 6 મહિના બાદ યશ લેવાનું યાદ આવ્યું. સ્વરૂપજી ઠાકોર જીત્યા ત્યારે તો યાદ ન આવ્યું, પણ જ્યારે મંત્રી બન્યા ત્યારે યશ લેવાનું જરૂર યાદ આવ્યું. સાંભળો ગેનીબેને શું કહ્યું.
વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, જે બાદ તેઓ ભાભર પહોંચ્યા, જ્યાં ભાજપના મંત્રીના સ્વાગત સમારોહમાં કોંગ્રેસના સાંસદ પણ પહોંચી ગયા અને તેમણે સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં આ વાત કરી હતી. ઢોલ નગારાના શોર વચ્ચે પણ કેમેરાના માઇકમાં ગેનીબેનની આ વાત રેકોર્ડ થઈ ગઈ. ગેનીબેનની પોલ ખુલી ગઈ. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું એ અલગ. દિવાળીના તહેવારોમાં આગના બનાવો વધ્યા. જૂનાગઢ બોટાદમાં આગની ઘટના. જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદસની રાત્રે ઝૂંપડામાં આગ લાગી. અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી. ભીષણ આગ લાગતા દોડધામ મચી. બનાવમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ફટાકડાને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ લાગવાને કારણે ગરીબ પરિવારો નિરાધાર બન્યા. તહેવારના સમયે ઝૂંપડા અને ઘરવખરી ગુમાવી દીધી. બોટાદના ગઢડા શહેરમાં જીઈબીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. આગ આસપાસના કેબિનમાં પ્રસરી. કેબિનમાં રહેલા કપડાં, રમકડા સહિત સામાન બળીને ખાખ. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ઘટના સ્થળની નજીકમાં જ ફટાકડાનું વેચાણ કરતા 22 જેટલા સ્ટોલ હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. રોશનીના પર્વમાં આગજનીના બનાવો ન બને અને સાવચેતી રાખવા તંત્રએ સૌને અપીલ કરી. તહેવારોમાં આગના બનાવો વધતા અમદાવાદના ફાયર વિભાગે લીધો મોટો નિર્ણય. અમદાવાદમાં પ્રકાશના પર્વ દિવાળી અંગે મહાનગરપાલિકાના ફાયર વિભાગનો મહત્વનો નિર્ણય. દિવાળી તહેવારોમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરાઈ. તમામ ફાયર કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના. રાત્રિએ રાઉન્ડ ધ ક્લોક વિઝિટ કરશે અધિકારીઓ. દિવાળીના તહેવારોના એક સપ્તાહમાં ફાયર વિભાગને 100 થી વધુ કોલ મળ્યા અને 23 લોકેશન પર ફાયર ટીમ મુકાઈ છે. તો એએમસીના ખુલ્લા પ્લોટ પર પણ ટીમ હાજર રહેશે. આ તરફ દિવાળીના તહેવારોમાં એએમસીનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. ફાયર વિભાગે શહેરના 457 એકમ પર કર્યું સરપ્રાઇઝ ચેકિંગ, જેમાં 247 એકમ પાસે ફાયર સિસ્ટમ વર્કિંગ કરતી મળી, તો 210 એકમને ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા સૂચના અપાઈ. સરકારના નવા આદેશ બાદ ફાયર વિભાગ થયું છે એલર્ટ. 500 ચોરસ મીટર અંદર આવતા એકમમાં ફાયર સુવિધા રાખવી ફરજિયાત. દુકાનદારોને ફાયર વિભાગે ટ્રેનિંગ પણ આપી. દિવાળીના તહેવારોમાં આગજની અને દુર્ઘટનાના બનાવો વધુ બને છે, જેને લઈને ફાયર વિભાગે પણ લોકોને સુરક્ષિત દીપોત્સવની ઉજવણી કરવા અપીલ કરી. સાથે જ ખુલ્લામાં ફટાકડા ફોડવા અને બાળકોની સાથે રહીને ફટાકડા ફોડવા અપીલ કરાઈ છે. નવસારીમાં ફટાકડાના વેચાણને લઈને ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા. નવસારીના ઉનાઈમાં ફટાકડાના વેચાણને લઈને બબાલ થઈ. આ બબાલ બીજા કોઈની નહીં પરંતુ રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે થઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, જેમાં કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ હતો કે કેટલીક દુકાનો લાયસન્સ વગર ધમધમી રહી છે અને આગેવાનોએ રજૂઆત કરી છતાં કાર્યવાહી નહોતી કરાઈ. જે બાદ વાંસદા ધારાસભ્ય આનંદ પટેલ સહિતના લોકો લાયસન્સ વગરની ફટાકડાની દુકાન બંધ કરાવવા જતા માહોલ ગરમાયો હતો અને ધારાસભ્ય આનંદ પટેલ સહિતના લોકોએ નેશનલ હાઈવે નંબર 56 પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ બાદ ભાજપના કાર્યકરો દુકાનદારના સમર્થનમાં આવતા વિવાદ ઉગ્ર બની ગયો. સ્થિતિ એ સુધી પહોંચી કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. સ્થિતિને જોતા દુકાન સીલ કરાતા ધારાસભ્ય સહિતના લોકો રસ્તા પરથી ઉઠ્યા હતા, જે બાદ પોલીસે દુકાન બંધ કરી બેરિકેડિંગ ગોઠવી દીધા હતા. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. જુવાપુરામાં ફ્રીજના ગોડાઉનમાંથી લાખોની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોડાઉનના પતરા તોડી અંદર પ્રવેશ કરીને 20 લાખના રોકડની ચોરી કરી હતી. જોકે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વર્ષમાં એકમાત્ર દિવાળીનો તહેવાર જ એવો છે જ્યારે શહેરો કરતા ગામડાઓમાં વધુ ભીડ જોવા મળે છે. દિવાળીની રોશનીએ માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે. ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાન વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. દિવાળીના તહેવારો આવતા જ ખાલી ગમ ભાસતી ગામડાની ગલીઓમાં ચહલ પહલ જોવા મળી રહી છે. જામનગરના જોડિયા પંથકના શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે. સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે. એક નહીં, બે નહીં પણ 3 થી 4 પેઢીનું મિલન ગામમાં જોવા મળે છે. પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો ઘર આંગણે રંગોળી કરી ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે. તહેવારોમાં મંદિરમાં ભક્તોની જામી ભીડ. રંગબેરંગી રોશનીથી મંદિરો ઝગમગી ઉઠ્યા.
દિવાળી પ્રકાશ અને ઉલ્લાસના પર્વને લઈને દ્વારકાથી જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું. દિવાળી ઉત્સવને લઈ જગત મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વખતે પણ ધામધૂમપૂર્વક આ પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી. દિવાળીના તો હાલના મિની વેકેશનને લઈને દ્વારકામાં પણ ભક્તોની ભીડ જોવા મળી. તો નવા વર્ષના દિવસે લોકો ભક્તિપૂર્ણ માહોલમાં વર્ષની શરૂઆત કરતા હોય છે અને યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે એ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ તરફ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું. દિવાળી નિમિત્તે મંદિર પરિસરમાં લાઇટિંગની ચગમગાટ જોવા મળી. રંગબેરંગી લાઇટિંગથી મંદિર પરિસરને સજાવાયું. દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિરમાં દીપોત્સવનું આયોજન કરાયું, જેમાં 26 ઓક્ટોબર સુધી આ દીપોત્સવ રહેશે, જેમાં મંદિર પરિસરમાં 10,000થી પણ વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા. છેલ્લા 33 વર્ષથી ઉજવાય છે દીપોત્સવ. દિવાળીના પર્વને લઈને જામનગરમાં ઠેર ઠેર બિલ્ડિંગ પર રોશનીઓ લગાવવામાં આવી. જામનગરના હેરોડ્સ બિલ્ડિંગને જાણે કે સોળે શણગાર કરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉજાસના પર્વને લઈને છોટી કાશીથી ગણાતા જામનગરમાં મંદિરોમાં પણ રોશનીની ઝળહળી ઉઠતા દ્રશ્યો જોવા મળ્યા. મહાનગરપાલિકા ઉપરાંત કલેક્ટર કચેરી, વીજ વિભાગની કચેરીઓ સહિત સરકારી કચેરીઓની બિલ્ડિંગમાં મનમોહક રોશનીથી ઝળહળાટ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. દિવાળીના પર્વને લઈને ધાર્મિક સ્થળોએ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા. યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ માં અંબાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજાઓ ચડાવી. ગયા વર્ષમાં અજાણતામાં પણ થયેલી ભૂલો અંગે ક્ષમા યાચના કરી અને આવનારું નવું વર્ષ સમૃદ્ધ અને સુખાકારી ભર્યું જાય તેવી પ્રાર્થના કરી. એક એવું મંદિર જે દિવાળીના દિવસે થાય છે લાખોની ચરણી નોટોના દર્શન. પોરબંદરનું કેવું મંદિર જે દિવાળીના દિવસે થાય છે લાખોની ચલણી નોટોના દર્શન. માત્ર ભારતીય ચલણી નોટો જ નહીં પરંતુ ડોલર અને પાઉન્ડથી પણ માતાજીને શણગારવામાં આવે છે. વાત છે પોરબંદર વાસીઓના આસ્થાનું કેન્દ્ર ગણાતા 195 વર્ષ જૂના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરની, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીએ એક બે નહીં પરંતુ 55 લાખ, 1,000 અને 500 રૂપિયાની ચલણી નોટો શોભા દર્શન માટે મૂક્યા છે. આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં 55 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરાયો છે. તેની સાથે ડોલર અને પાઉન્ડનો પણ શણગારમાં ઉપયોગ કરાયો છે, જેના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યું હતું. વાત કરીએ એવા પરિવારની જે તહેવારોમાં માતા લક્ષ્મી નહીં પરંતુ દીકરીઓની પૂજા કરે છે. દિવાળી એટલે પ્રકાશનો પર્વ. દિવાળીના દિવસે સૌ લક્ષ્મી પૂજન કરી ધંધા રોજગાર સારા ચાલે તે હેતુથી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે. પરંતુ જૂનાગઢમાં એક એવો પરિવાર રહે છે જે લક્ષ્મી પૂજન કરવાને બદલે ગૃહલક્ષ્મી એટલે કે ઘરની તમામ મહિલાઓનું પૂજન કરી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે અને ઘરની સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માને છે. જૂનાગઢના રાજકીય અગ્રણી ગિરીશ કોટેચાના પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષથી દિવાળી દિવસે ઘરની સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોટ ઉપર બેસાડી જેવી રીતે ભગવાનની આરતી ઉતારે છે, સામાન્ય રીતે દિવાળી ઉપર વેપારીઓ અને ગૃહસ્થો ચોપડાની લક્ષ્મી પૂજન કરતા હોય છે. પરંતુ ગિરીશભાઈનો પરિવાર વેપારી હોવા છતાં ક્યારેય ચોપડા પૂજન કરતા નથી. તેના બદલે તે ઘરની મહિલાની પૂજા કરે છે. આમ તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું મહત્વ છે, ત્યારે સાચી લક્ષ્મી ઘરની પુત્રવધુ જ કહેવાય તે આ પરિવારે સાબિત કર્યું છે. તહેવારમાં સોમનાથ જ્યોતિર્લિંગ અને ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તોની જામી ભીડ. દિવાળી અને વેકેશનની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના આદ્ય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી. સોમનાથ મહાદેવના દર્શનથી પોતાની દિવાળીનું પુણ્ય આરંભ કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ભાવિકો સોમનાથ ધામે પહોંચ્યા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવિકો જય સોમનાથના ગુંજતા જયકારા સાથે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ટ્રસ્ટના તંત્રએ દર્શનાર્થીઓ માટે સિક્યુરિટી, પાર્કિંગ, પીવાનું પાણી અને લાઇન મેનેજમેન્ટની મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે. તો દિવાળીના તહેવાર દરમિયાન દૈનિક આરતી, વિશેષ પૂજન અને શૃંગારની વ્યવસ્થા સાથે મોડી રાત્રે ભવ્ય લાઇટ શોનું પણ આયોજન કરાયું છે. આ તરફ દિવાળીના તહેવારોને લઈને ભગવાન દ્વારકાધીશના મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી. તેમાં પણ ગોમતી ઘાટ પર વિશેષ સ્નાન અને મંદિરમાં મંગળ આરતીના ભાગ સ્વરૂપે ભક્તો ભક્તિભાવમાં લીન થયા. ભક્તોની ભીડ જામતા દ્વારકાની બજારોમાં પણ રોનક જોવા મળી છે. દ્વારકામાં યાત્રિકોની વધતી અવરજવરથી શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ટ્રાવેલ ઉદ્યોગને વેગ મળ્યો. પ્રસાદ વેચનારથી લઈ રિક્ષા ચાલકો સુધીના નાના વેપારીઓ પણ કમાણીથી ખુશ છે. વર્ષોથી યાત્રિકો પર આધારિત દ્વારકા નગરીને આ દિવાળી પણ ફળી રહી છે. રંગીલા રાજકોટનું એક ગામ છે પેંડા માટે જાણીતું.
પેંડા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. રાજકોટ જિલ્લાનું દેવકી ગાલોડ ગામ પણ પેંડા માટે જાણીતું છે. આ ગામમાં એક કે બે નહીં પરંતુ 60થી વધુ પેંડાની દુકાનો આવેલી છે. અહીં બનતા પેંડા અને થાબડી લોકો દેશ વિદેશમાં પણ મંગાવે છે. અહીંના પેંડા દેશી પદ્ધતિથી લાકડાના ભઠ્ઠામાં પકાવવામાં આવે છે, જેથી તેનો સ્વાદ વધારે હોય છે તેવું પેંડાના વેપારીઓનું માનવું છે. તહેવારોમાં તો પેંડાની માંગ બમણી થઈ જતી હોય છે. અહીંના પેંડા એટલા પ્રખ્યાત છે કે લોકો સ્પેશિયલ પેંડા ખરીદવા માટે ગામમાં આવે છે. અહીં કેસર પેંડા, દૂધના પેંડા, માવાના પેંડા જેવા ઘણા પ્રકારના પેંડા બને છે. આ ગામ 40 વર્ષથી ખાસ પેંડા માટે પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે અહીંના પેંડામાં કોઈ ભેળસેળ થતી નથી, જેમાં પ્યોર ભેંસના દૂધથી ઉકાળીને માવામાંથી પેંડા બનાવાય છે. અહીંના પેંડા સુરત, મુંબઈ, અમદાવાદ અને ભારતની પણ બહાર જાય છે. આ પેંડા 400થી 450 કિલો સુધીના ભાવે વેચાય છે, જેમાં બે પ્રકારના પેંડા બને છે. એકમાં ખાંડ માપસર હોય છે અને બીજા વધારે ખાંડના બને છે. દિવાળીના તહેવારમાં આ ગામના પેંડાની વિશેષ માંગ રહે છે. ગેરકાયદે સિંહ દર્શન કરનાર ચેતી જજો, વન વિભાગનું એક્શન પ્લાન. દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર તરફ આવે છે. આ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે. 18થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સ્ટાફ દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. તાજેતરમાં જ ફિલ્ડ સ્ટાફને વન વિભાગે પેટ્રોલિંગ બાઇક આપી હતી, જેના થકી રાઉન્ડ ધ ક્લોક 10 દિવસ સુધી પેટ્રોલિંગ થશે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં પણ વન વિભાગ વધુ સજ્જ બન્યું છે. વન વિભાગ દ્વારા સિંહોના રક્ષણ માટે સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકો પણ સહયોગ આપે અને અનઅધિકૃત રીતે સિંહ દર્શનના નામે થતી છેતરપિંડી કરતા લોકોથી પણ સાવધાન રહેવા અને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આમ તહેવારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સલામતી અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વન વિભાગે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. એટલે ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓ ચેતી જજો. પોલીસે ફક્ત 7 દિવસમાં એક કેસ ઉકેલી નાખ્યો છે અને સંતાનોએ જે પોલીસનું સન્માન છે તે પણ કર્યું છે, જેમાં સંતો આગળ રહ્યા હતા. થોડા દિવસ અગાઉ ગોરક્ષનાથ શિખર ખાતે મૂર્તિમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી હતી, જે કેસમાં પોલીસે 7 દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલી મંદિરના જ પૂજારી અને પૂર્વ સેવકની ધરપકડ કરી. આ કેસની પોલીસે તટસ્થ રીતે કામગીરી કરી હતી અને ગોરખનાથ શિખરમાં જ કામગીરી કરી રહેલા પૂજારી અને પૂર્વ સેવકની ધરપકડ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીની ચર્ચા ન ફક્ત જૂનાગઢ પૂરતી રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સમાજના સંતો દ્વારા 108 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, અન્ય સાધુ સંતો અને જૈન સમાજના રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સહિતનું સન્માન કરાયું હતું. સાથે ગિરનાર ક્ષેત્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જૈન અને સનાતન ધર્મના સંતોએ અનુદાન આપવાની જાહેરાત કરી. આગામી સમયમાં ગિરનાર પર્વત પર પોલીસ અને સાધુ સંતો દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવશે. ધારાસભ્યોને લાભ પાચમ ફળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભાઈબીજે નવા લક્ઝુરિયસ એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું છે. ગાંધીનગર સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટરને તોડીને 220 કરોડથી વધુના ખર્ચે 216 મકાન બનાવવામાં આવ્યા છે. દરેક મકાનમાં 3 બેડરૂમ સહિત 5 રૂમ છે. નવી 4 BHK આવાસોની ચાવી ધારાસભ્યોને સોંપાશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ અને વિશેશ્વર 25 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. નવા મંત્રીમંડળની રચના પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ 25 કરોડ મંજૂર કર્યા. પાલનપુર તાલુકાનું બાલારામ અને અમીરગઢ તાલુકાનું વિશેશ્વર ધામ એ પૌરાણિક સ્થળ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ભગવાન શિવજીના દર્શન માટે આવતા હોય છે. 25 કરોડના ખર્ચે રોડ રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીની શુભકામનાઓ પાઠવી. સોશિયલ મીડિયા પર લખ્યું, અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક, આનંદ ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાતે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરતની પહેલી મુલાકાત, જ્યાં સ્નેહ મિલન અભિવાદન સમારોહમાં આપી હાજરી. તેમણે ડ્રગ્સ પકડવા મામલે પોલીસની કામગીરીની પ્રશંસા કરી. ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ પકડવા યોજના બનાવીશું તેવી વાત પણ કરી. સાથે લવ જેહાદ પર કહ્યું કે દીકરીઓને ફોસલાવનારને છોડશું નહીં, લવ જેહાદ કરનાર સામે કડક પગલાં ભરીશું. પ્રદેશ ભાજપ નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કાળી ચૌદસ નિમિત્તે સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કર્યા. સહપરિવાર સાથે આવેલા વિશ્વકર્માનું મંદિરના કોઠારી સ્વામી સહિતના સંતોએ સ્વાગત કર્યું. સાથે રક્ષાસૂત્ર બાંધી હનુમાનજીની છબી ભેટ આપી. રાજકોટ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો સામૂહિક ચોપડા પૂજનનો કાર્યક્રમ. શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે એકસાથે 2500 જેટલા વેપારીઓએ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું. સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચોપડાનું પૂજન કર્યું.
મહેસાણાના શારદા શક્તિ ફાઉન્ડેશનની પ્રશંસનીય પહેલ 1000 કિલો મીઠાઈ અને ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું. સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી. શહેરને સ્વચ્છ અને સુંદર રાખતા લોકોને દિવાળીની ભેટ આપવામાં આવી. અમદાવાદના ઓઢવમાં દિવાળીના તહેવારોમાં સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. જીવનજ્યોત સોસાયટીમાં ગટર પાણી ઉભરાયા. રહીશો દિવાળીના દિવસે રોષે ભરાતા જોવા મળ્યા. ગટરના પાણી સાથે નવું વર્ષ કેવું શુભ જશે તેવા સવાલ કર્યા. જન્માષ્ટમી હોય કે નવરાત્રી, આવાસ યોજનાને કારણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા રહેતી હોવાની રહીશોની રાવ. જૂનાગઢમાં પોલીસની માનવતાભરી કામગીરી. ખરીદી કરવા આવેલા વૃદ્ધની પોલીસે સુધારી દિવાળી. કેશોદથી દિવાળીની ખરીદી કરવા આવેલા વૃદ્ધ રિક્ષામાં 60,000 રોકડ અને માલ સામાન થેલી ભૂલી ગયા. ફરિયાદ બાદ પોલીસે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો. રિક્ષામાંથી મળી આવેલી થેલી વૃદ્ધ વજુભાઈ સુબાને પરત અપાઈ.